જેડબલ્યુ નીટના ક્વેશ્ચન આન્સરની અંદર પાછા આગળ વધીએ, જોઈએ ક્વેશ્ચન શું છે. x પરમાણુની ગોઠવણીથી એક સંયોજનની સીસીપી રચના Ma અને Xb છે. એટલે x પરમાણુ કે જે ગોઠવણી કરતો હોય ને એ હંમેશા ઋણાયન હોય. એની ગોઠવણી ઋણાયનથી આખી ગોઠવણી બને છે અને એમાં ધનાયન પણ છે, પણ x ઋણાયન છે એટલે x ની સંખ્યા કેટલી છે? b છે, અને જે ધનાયન છે એ m છે, એની સંખ્યા a છે. અને આખી રચના કઈ કરી છે? સીસીપી કરી છે. એટલે ફલક કેન્દ્રિત ક્યુબિક ક્લોસ્પેક રચના કે સીસીપી ક્યુબિક ક્લોસ્પેક રચના કહો, બંને વસ્તુ એક છે. તો આ રચના થઈ જેના એકમ કોષની રચના નીચે પ્રમાણે છે. એટલે એનો એકમ કોષ તમને આપ્યો છે એ પ્રમાણે કરવાનો છે, બીજી કોઈ હરી કરવાની નથી. આ એકમ કોષ આ આપેલો છે, રચના નીચે પ્રમાણે છે. તો સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર કયું હશે? એટલે કે એ સંયોજનમાં m નું પ્રમાણ x ની સાપેક્ષે કેટલું છે અને x નું પ્રમાણ m ની સાપેક્ષે કેટલું છે, આ આપણે શોધવાનું છે. જોઈએ, આના ઉપરથી જ ખ્યાલ આવી જશે. જો હવે x પરમાણુ ક્યાં છે? ખૂણા ઉપર છે. 1 2 3 4 5 6 7 8 8 ખૂણા ઉપર. હવે તમને ખબર છે કે આખો એકમ કોષ એની સ્ફટિક લેટિસ બને એટલે કે આવા કેટલા એકમ કોષો ભેગા થઈ અને આખી રચના બનતી હોય. એમાં એક એકમ કોષનો જે આ ખૂણો છે એ કેટલા એકમ કોષો સાથે સંમિલિત હોય, એટલે કે સહિયારો હોય. જેમ કે અત્યારે તેલનો ડબ્બો છે, સમજો એની બાજુમાં તમે તેલનો ડબ્બો મૂકો, પાછો અહીંયા ઉપર મૂકો, પાછો અહીંયા મૂકો. એનો મતલબ કે આ જે છે એ કેટલા કોષો સાથે સંમિલિત થયો? આ બાજુના 4. એક્ઝેક્ટ પેલી બાજુ સામે મૂકો તો પાછા 4 આવે. એનો મતલબ કે આ ગોળાના ટોટલ ભાગ કેટલા પડશે? 3 4 5 6 7 8. એટલે કે આને તો ફક્ત કેટલો મળે? 1/8 જ મળે. તેથી કરીને આખો એકમ કોષ છે એમાં આવા ખૂણા ઉપર ગોળાઓની સંખ્યા છે કેટલી? તો કે 1 2 3 4 5 6 7 અને 8. આ 8 ગોળા છે. 1 2 3 4 5 6 7 અને 8 ગોળા છે. તો આપણે 8 ગોળાનું પણ પોતાના એકમ કોષને 8 મળતા નથી. એટલે આપણે શું કરીશું? 1/8 ઇઝ ઇક્વલ ટુ એક જ ગોળો ફક્ત એ એકમ કોષના ભાગમાં આવ્યો એવું કહી શકાય. હવે બીજું, જો ઇમેજ આપવા માટે મેં આને તમને ડાર્ક બતાવ્યો છે. આ ફલક છે. ફલક છે એટલે બાજુ, એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ, આ ચોથી બાજુ, પછી ઉપરની બાજુ, આ બાજુ જેનો આ ગોળો છે, અને પાછળની બાજુ જેનો આ ગોળો છે. તો દરેકે દરેક ફલકના મધ્યમાં ગોળો છે. તો ટોટલ ફલક કેટલી થઈ? આપણે ફરીથી ગણીએ. 1 2 3 4 આગળ 5 અને પાછળ 6. તો 6 ગોળાઓ દરેકે દરેક ફલકની અંદર પડેલ છે. પણ ફલક એટલે બાજુ. એક ગોળો છે આ ફલકમાં પડેલો, એ કેટલા એકમ કોષો સાથે સંમિલિત હોય એટલે સહિયારો હોય. તો બીજો તમે તેલનો ડબ્બો અહીંયા મૂકો તો આ ગોળો શું થાય? અડધો આને મળે અને અડધો આને મળે. એનો મતલબ એવો કે આ ગોળો આ એકમ કોષનો સંપૂર્ણ નથી, એનો ખાલી અડધો જ છે. તો આવા ટોટલ ગોળા કેટલા છે એકમ કોષની અંદર? તો કે 6 છે. તો એના ભાગમાં એકમ કોષમાં કેટલો આવશે? અડધો જ આવશે. પ્રત્યેક ગોળો અડધો આવશે. એનો મતલબ આ કેટલા આવ્યા? 3. તો ટોટલ x ની સંખ્યા કેટલી? કારણ કે આ મોટા ગોળા x છે ને, x ની સંખ્યા કેટલી થઈ? 3. 3 ને 1 4 થઈ. ઓકે. હવે મધ્યમાં ગોળો જો આ ગોળો એટલે કોણ? m ની વાત છે. આ m છે, પાછો અહીંયા એક m છે, પાછો અહીંયા એક m છે, પાછો અહીંયા એક m છે અને પાછો એક m છે. પરંતુ આ જે અંદરનો ગોળો છે એનો પોતાનો છે, એમાં કોઈ સહિયારો ભાગ પડાવતું નથી, કોઈ સાથે સહિયારો નથી. પણ આ ધાર જુઓ. ધાર શું છે? એક ધારમાં આ ગોળો છે એ કેટલા એકમ કોષો સાથે સંમિલિત હોય? તો કે સિમ્પલ, જો અહીંયા તમે તેલનો ડબ્બો મૂકો એટલે બીજો એક ગોળાનો બે ભાગ થઈ કે બે ની વચ્ચે એક થયો, પાછળ બે મૂકો તો પાછી બધાની ધાર તો એક જ થઈ જશે. આની 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 અને આની ધાર એક જ. એક ધાર ઉપર એક ગોળો છે, એનો મતલબ કે આ ગોળાના ભાગ કેટલા થાય? એક આને મળે, બાજુવાળાને એક ભાગ મળે, આની ઉપરનાને એક મળે અને એની બાજુનો છે એને મળે. એનો મતલબ કે ધાર કેટલા ભાગ એકમ કોષોમાં સંમિલિત થયેલી હોય? 4. તો આવા કેટલા ગોળા છે? 1 2 3 અને 4. એનો મતલબ કે m ની જો વાત કરીએ તો ધારમાં કેટલા ગોળા છે? 4. પણ 4 એના થોડા છે. પ્રત્યેક ગોળો કેટલી એકમ કોષ સાથે વિભાજિત છે? 4 સાથે વિભાજિત છે. તેથી કરીને આ સંખ્યા કેટલી આવશે? 1. એટલે કઈ? આ જે તમે ગોળો ગણો છો ને, આ એક છે, આ બીજો છે, આ ત્રીજો છે અને ચોથો છે, આ જે કરો છો એ વાસ્તવમાં એકમ કોષને કેટલો મળ્યો? એક જ મળ્યો કહેવાય.
હવે બીજો કે અંદરના ભાગનો જે આ ગોળો છે એ કોઈ સાથે સમ્મિલિત નથી, એ તો પોતાનો ઇન્ડિવિડ્યુઅલ છે, તો આની અંદર પ્લસ શું કરવું પડે, અંદરનો ગોળો છે એ આપણે ઉમેરીએ તો ટોટલ સંખ્યા કેટલી થાય 2. આ કોની હતી, m ની. એનો વડે સૂત્ર શું થઈ ગયું, m નું પ્રમાણ 2 છે. કોની સાપેક્ષે, તો કે આ આખું પ્રમાણ કોનું હતું, આ આખું કોનું, x નું, તો x નું પ્રમાણ કેટલું છે 4 આવ્યું. જો તો હવે આના પ્રમાણને ન્યૂનતમ પ્રમાણમાં કરવું હોય તો ડિવાઇડ 2 કરી નાખો, એનો મતલબ m એ રહેશે અને x ને અહીંયા ડિવાઇડ 2 કરીએ, અહીંયા ડિવાઇડ 2 કરીએ તો x કેટલા થયા 2. એનો મતલબ કે સાચું પ્રમાણ એ કહી શકાય કે m ની સાપેક્ષે x નું પ્રમાણ બમણું છે અથવા તો x ની સાપેક્ષે m નું પ્રમાણ અડધું છે. એટલે પ્રમાણ સૂચક સૂત્ર આપણું શું થયું, mx2. એટલે આપણો જવાબ થયો B. જવાબ સાચો. બીજો પ્રશ્ન છે, આપેલ પરિવર્તન માટે જરૂરી આલ્ડોલ પ્રક્રિયાઓની સંખ્યા જણાવો. જોજો પ્રશ્ન બેટા બરાબર સમજો. તમને કહ્યું છે શું, આલ્ડોલ પ્રક્રિયા તમે અહીંયાથી અહીંયા સુધી પહોંચો છો, એમાં આલ્ડોલ પ્રક્રિયા કેટલી થાય છે, આલ્ડોલ સંઘનન પ્રક્રિયા તમે જે જાણો છો એની સંખ્યા જોવાની છે કે કેટલી થાય. પણ તમને પ્રક્રિયા શું છે, તો એક તમને એસિટાલ્ડિહાઇડ આપે છે, ઇથેનોલ, અને બીજું મિથેનોલ એટલે કે ફોર્માલ્ડિહાઇડ આપેલો છે, અને એમાંથી આ જગ્યાએ પહોંચવાનું છે. એટલે આ નિપજ આપણે લાવવાની છે. એ નિપજ લાવો ત્યારે તમે વચ્ચે ટોટલ સ્ટેપમાં કેટલી વખત તમે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરી, નંબર ઓફ આલ્ડોલ રિએક્શન એ કેટલી છે, તમને વિકલ્પ આપેલા છે 1 2 3 4. તો કરીએ. આલ્ડોલ સંઘનનમાં ખબર છે કે ઘટક પાસે, એટલે આલ્ડિહાઇડ કે કીટોન પાસે આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ, અને એ જ આલ્ફા હાઇડ્રોજન એ આલ્ડિહાઇડ કે કીટોનમાંથી ઉતરાણ કરીને સામેના ઓક્સિજન સાથે જોડાય. કઈ રીતે થાય છે તો જોઈએ. તો પેલો ફોર્માલ્ડિહાઇડ લઈએ. જો ફોર્માલ્ડિહાઇડ કેટલા અણુ છે, 4 અણુ છે. 4 અણુ પૂરા કર્યા પછી બને છે, એટલે એ પણ ધ્યાન રાખવાનું છે. જેડબલ્યુ નીટ ની અંદર બહુ વસ્તુ ધ્યાન રાખવાની, તમારે પૂરા કરવાના છે 4 અણુ. જોઈએ તો આલ્ડિહાઇડમાં ફોર્માલ્ડિહાઇડ હું દોરું છું, C ડબલ બોન્ડ O અને H. આ તમારો પહેલો થઈ ગયો ફોર્માલ્ડિહાઇડ, એટલે આલ્ડિહાઇડ કે જેની અંદર આલ્ફા હાઇડ્રોજન નથી. જો આલ્ફા હાઇડ્રોજન નથી. હવે એના પછી બીજો કયો લો છો, એસિટાલ્ડિહાઇડ, Ca3 C ડબલ બોન્ડ O અને H, એટલે કાર્બોનિલ, એટલે આલ્ડિહાઇડ સમૂહ જે કાર્બનને જોડાયો એ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય, અને એની સાથે રહેલા હાઇડ્રોજનને આ આપણો કેવો છે, આલ્ફા હાઇડ્રોજન. હવે પ્રક્રિયા એક પછી આગળ વધારીએ. કઈ રીતે કરવી, એક્ઝેક્ટ મેં તમને થિયરીની અંદર વસ્તુ બતાવેલી છે, ક્લાસની અંદર જે મારા સ્ટુડન્ટ છે એને કહું છું. પહેલા શું કરવાનું કે આ બંધને તોડી નાખો. હવે હંમેશા કાર્બનિકમાં એક બંધ તૂટે એટલે 2 સંયોજકતા ખુલે, ફિક્સ જ. તો આપણે શું કરવું છે, આ બંધ છે ને એને સીધો આમ ખોલી નાખશું. જો કરું છું H નો હું એમને જ જવા દઉં છું. પ્રક્રિયા સંજોગો તો ખબર જ છે કે આપણે દર વખતે હું આ લખતો નથી, કન્ટિન્યુ આપણે સંજોગો આ છે. તો H આ બાજુમાં તમારો C છે, આ C, અને એની બાજુમાં જે H છે ને, H ને ઉપર લઈ જાઉં છું. આ H ઉપર લઈ ગયો અને આ દ્વિબંધ છે એને મેં ખોલી નાખ્યો. દ્વિબંધને ખોલ્યો એટલે ઓક્સિજન ક્યાં આવ્યો, નીચે, અને આ બાજુ ભાગ ખુલ્લો પડ્યો. મેં તમને કીધું ને કે એક દ્વિબંધ તૂટે એટલે 2 સંયોજકતા ખુલે, એમાં એક ઓક્સિજન સાથે જોડાયેલો છે અને આમ બીજો તમે બંધ દોર્યો છે. તો અહીંયા બંધ તૂટ્યો એટલે ઓક્સિજન સંયોજકતા ઓછી થઈ ગઈ, એને કોઈની જરૂર પડે. અને કોની જરૂર પડે છે, એ જ આલ્ડોલ હાઇડ્રોજન. આલ્ડોલ સંઘનન એટલે એ જ આલ્ફા હાઇડ્રોજન. આ જે આલ્ફા હાઇડ્રોજન છે એ સીધો આ ઓક્સિજન પાસે આવી જાય. અહીંયા ઓક્સિજન પાસે આવ્યો એટલે મેં જોડી દીધો, આ આલ્ફા હાઇડ્રોજન મેં જોડી દીધો, એટલે આ આલ્ડિહાઇડ નો આ હાઇડ્રોજન મેં જોડી દીધો. જોડ્યું એટલે એની સંયોજકતા, આ કાર્બનની સંયોજકતા કેવી થઈ, ઓછી થઈ. એને કોઈ જગ્યાએ જોડાવવું પડશે, તો જોડાવાની જરૂર પણ છે ને, કારણ કે અહીંયા ઓલરેડી તમે એક સંયોજકતા મૂકેલી છે. જો આ કાર્બન સંખ્યા ઓછી છે તો ત્યાં આ કાર્બન સીધો આ જે કાર્બન છે એનો હાઇડ્રોજન નીકળી ગયો, અને અહીંયાથી આ કાર્બન સીધો એની સાથે જોડાઈ જાય. તો હું જોડું છું, ચાલો. તો અહીંયા હાઇડ્રોજન નીકળી ગયો એટલે આ શું મળ્યું, CH2. એક હાઇડ્રોજન ગયો ને ત્યાં, CH2, બાકીનું એમનેમ જ મૂકું છું, C ડબલ બોન્ડ O અને H. ઓકે, આ પહેલું એક આલ્ડોલ સંઘનન થયું. હવે તમારા ફોર્માલ્ડિહાઇડના ટોટલ 4 અણુમાંથી તમે તો એક જ વાપર્યો છે, પાછું વાપરીએ. પણ તમારે ધ્યાન રાખવાનું,
તમારા બેમાંથી એક ઘટકમાં આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. તો શું આમાં આલ્ફા હાઇડ્રોજન છે? જો કાર્બોનિલ સમૂહ એટલે કે આલ્ડીહાઇડ સમૂહ તમે જોવો છો, એની સાથે જોડાયેલો કાર્બન જેની પાસે આલ્ફા હાઇડ્રોકાર્બન છે, તો આલ્ફા કાર્બન પાસે રહેલા હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. તો કરીએ આગળ. હવે આગળ ફરીથી પાછો હું કોણ લઉં છું? તો કે આ જ લઉં છું, આ ફોર્માલ્ડિહાઇડ લઉં છું. ફોર્માલ્ડિહાઇડ લઈએ તો HCOO અને આ H, આ ફોર્માલ્ડિહાઇડ. ફોર્માલ્ડિહાઇડ ની હું આની સાથે પ્રક્રિયા કરું છું, એટલે ફોર્માલ્ડિહાઇડ એના ઉપર લઉં છું, HCOO અને H, આ ફોર્માલ્ડિહાઇડ. તો પહેલો મેં ફોર્માલ્ડિહાઇડ નો અણુ મૂક્યો, કારણ કે એ ઓક્સિજન અને કાર્બન વચ્ચેનો બંધ તૂટશે અને આલ્ફા હાઇડ્રોજન સામેથી આવશે. કોનો આલ્ફા હાઇડ્રોજન આવશે? તો કે આ જે નિપજ મળી છે એનો આલ્ફા હાઇડ્રોજન આવશે. આની પાસે તો છે નહીં, એટલે પહેલા તમે આને મૂકો, બરાબર. હવે મૂકવા માટે આ હાઇડ્રોજનને છે ને હું નજીક કરી નાખું છું, આ હાઇડ્રોજનને પણ હું નજીક કરી નાખું. નજીક કરી નાખું એટલે આ શું થાય? CH2. હવે આ બંધને હું તોડું, જે કહ્યું તેમ જ સેમ, એટલે આમ આખું થઈ ગયું. હવે એની પાસે કોણ આવશે? અહીંયા કોણ આવશે? તો કે આ આલ્ફા હાઇડ્રોજન છે ને એ સીધો અહીંયા આવીને જોડાઈ જશે. અહીં જોડાઈ ગયો એટલે અહીં મેં H મૂકી દીધો. હવે આ કાર્બનમાંથી એક હાઇડ્રોજન નીકળી ગયો એટલે અહીંયા તમારે જોડવું પડે. તો જોડાશે ક્યાં? સીધો આ કાર્બન આ જગ્યાએ જોડાઈ જશે. આ જગ્યાએ જોડાઈ ગયો તો લખું હવે CH. એક તો ગયો, બાકીનો આ છે ને ઉપર મૂકી દઉં. આ આખો ભાગ છે ને ઉપર મૂકી દઉં છું. તો ઉપર મૂકું તો શું થાય? જો શું જોડ્યું છે? CH2OH. આખું ઉપર મૂકો એટલે શું થયું? CH2OH. આ ભાગ હતો એને ઉપર મૂકી દો. પછી શું રહ્યું? બાકીનું મૂકી દો. આ C ડબલ બોન્ડ O અને H. આ પાછી આલ્ડો સંબંધની બીજી નિપજ મળી. હવે તમે 4 અણુ હતા, એમાંથી પાછો એક અણુ વાપર્યો. હજી એક અણુ વાપરીએ તો પાછી પ્રક્રિયા આગળ કરો તો પાછું મારે શું કરવું પડે? C ડબલ બોન્ડ O અને H. પાછો એને વાપરું છું તો પણ એના માટે સામેમાંથી આલ્ફા હાઇડ્રોજન આવવો જોઈએ ને. તો આમાં આલ્ફા હાઇડ્રોજન છે, યસ. કાર્બોનિલ સમૂહ કે આલ્ડીહાઇડ સમૂહ છે, એ સાથે જોડાયેલા કાર્બન, એ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય અને એ કાર્બન પાસે રહેલા હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન. એનો મતલબ કે હજી પણ આ જોડાઈ શકે છે. તો પાછું જે કરીએ છીએ રિપીટ જ કરીએ છીએ. ચાલો તો પાછું કરીએ અને આ ફોર્માલ્ડિહાઇડ મૂકીએ. ફોર્માલ્ડિહાઇડ મૂકું છું, C ડબલ બોન્ડ O અને H. આ ફોર્માલ્ડિહાઇડ છે. પાછું પેલાની જેમ કર્યું તેમ ભેગો કરી દઉં છું, એટલે આને H અને આ H ને હું શું કરું છું? ભેગું કરું છું, એટલે થયું CH2. હવે અહીંયાથી આ બંધ તૂટે એટલે આ બંધ તૂટ્યો એટલે આમ સીધો ખુલ્યો એટલે અહીંયા કોઈને આવવું પડશે. કોણ આવશે? આલ્ફા હાઇડ્રોજન. આલ્ફા હાઇડ્રોજન કયો છે? આ આલ્ફા હાઇડ્રોજન. કેમ? તો ક્રિયાશીલ સમૂહ જે કાર્બનને જોડાય આલ્ફા કાર્બન કહેવાય અને એની સાથે જોડાયેલો હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન. અને આ હાઇડ્રોજન આવી અને સીધો જ અહીં જોડાઈ જશે. અહીંયા હાઇડ્રોજન જોડાઈ ગયો. ઓકે, તેથી કરીને આ કાર્બન સંયોજકતા ઓછી થઈ તો આખો કાર્બન અહીંયા હવે જોડાશે. આ કાર્બનને હું લઈ જાઉં છું, આ કાર્બન સીધે સીધા અહીં જોડાશે. અહીં જોડાય. ચાલો કાર્બન મૂક્યો, આ કાર્બન જોડાઈ ગયો. તો એની પાસેનો માછડો શું છે? તે માછડો તો જોડો. તો આ એક આખો માછડો આખો આ બાજુનો જોડો પડશે. આ કાર્બનની સાથે આ માછડો જોડી એટલે CH2OH. એટલે આ કાર્બન સાથે આ બાજુના ભાગમાં આ બાજુના ભાગમાં અથવા નીચે જોડું. ચલો આ અને નીચે જોડું છું. આખો કોણ આવશે? CH2OH. અને આખો ભાગ થઈ ગયો. બીજો કોણ છે? એની ઉપરના ભાગમાં પણ છે. એ ઉપરના ભાગમાં શું છે? તો ત્યાં પણ શું છે? CH2OH છે. પછી શું છે? પછી આટલો ભાગ છે. તો એને હું કરું છું C ડબલ બોન્ડ O અને H. આ આપણી ત્રીજી વખત તમે આલ્ડોઇડ સંઘનન કર્યું. હવે આની અંદર પાછું તમે એક ફોર્માલ્ડિહાઇડ નો અણુ વાપરો. ટોટલ તમારે કેટલા વાપરવાના છે? 4. હવે વાપરો તો કઈ રીતે વાપરી શકશો? હવે તો વાપરી ન શકાય, કારણ કે તમારો ક્રિયાશીલ સમૂહ જે કાર્બનને જોડાયો છે એ કાર્બન પાસે આલ્ફા કાર્બન તમે જરૂર કહો, પણ એની પાસે હાઇડ્રોજન તો હોવો જોઈએ ને. આલ્ફા હાઇડ્રોજન જ નથી. તો હવે પ્રક્રિયા કેવી રીતે કરશો? અને પ્રક્રિયા મિશ્રણમાં કીધું છે કે ભાઈ ચોથો તો વાપરવો પડે. કાંઈ વાંધો નહીં, આપણી પાસે બીજી પ્રક્રિયા છે. NaOH છે, જલીય સાંદ્ર કેનિઝારો. તો આ પ્રક્રિયા ફરીથી પાછળ આગળ જાય અને HC ડબલ બોન્ડ O આ H એટલે આ આલ્ડીહાઇડ અને આખો આલ્ડીહાઇડ, આ બે વચ્ચે પ્રક્રિયા થાય. તો આની પાસે પણ આલ્ફા હાઇડ્રોજન નથી, આની પાસે તો હતો જ નહીં. તો જ્યારે કેનિઝારો પ્રક્રિયા થાય ત્યારે તમને યાદ છે કે બંને આલ્ડીહાઇડ પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય ત્યારે તમારા એ કેનિઝારો પ્રક્રિયા થાય. એકનું ઓક્સિડેશન થાય, એકનું રિડક્શન થાય અને પ્રક્રિયામાં મળે શું? તો એક આલ્ડીહાઇડ આલ્કોહોલમાં રૂપાંતર થાય. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈને આલ્કોહોલમાં રૂપાંતર થાય અને બીજો છે
એ જે ધનાયન છે, જે મીડિયા છે એનો ક્ષાર બને. તો અહીંયા ત્યારે મીડિયા કોણ છે? NaOH છે. એનો મતલબ આ આખો આપણા બે અણુ છે એમાં આનું રૂપાંતર HCOO સોડિયમ ફોર્મેટમાં થઈ જશે અને આ છે એમાંનો આલ્ડીહાઇડ નું રૂપાંતર આલ્કોહોલમાં થઈ જશે. એટલે સંયોજન શું થયું? જો દોરું છું, હવે આગળ જો સંયોજન દોરું. આ C છે, ઉપરના ભાગમાં કોણ છે? ઉપરના ભાગમાં આ છે, એટલે કોણ? CH2OH. આ બાજુના ભાગમાં શું છે? તો કે આ બાજુના ભાગની અંદર અહીંયા છે CH2OH. અચ્છા, આ બાજુના ભાગમાં એ છે. પછી નીચે શું છે? તો નીચે પણ CH2OH છે, તો CH2OH. અને આનું રૂપાંતર આલ્કોહોલમાં થાય એટલે શું થાય? એ પણ શું બની જાય? CH2OH. આ આખી નિપત તમે માગીએ છે કે નહીં? જોઈ લો. છે. આ કાર્બન વચ્ચે સેન્ટરનો કાર્બન, આ સેન્ટરનો કાર્બન. આ કોણ થયું? CH2 હોય. અહીંયા કોણ હોય? CH2 હોય. અહીંયા કોણ હોય? CH2 હોય. અહીંયા કોણ હોય? CH2 હોય. તો સેન્ટરના કાર્બન સાથે ઉપર તરફ CH2OH, તો સેન્ટરના કાર્બન પાસે ઉપર તરફ CH2OH, સેન્ટરના કાર્બન પાસે નીચે તરફ CH2OH, સેન્ટરના કાર્બન પાસે નીચે તરફ CH2OH, સેન્ટરના કાર્બન પાસે લેફ્ટમાં CH2OH, સેન્ટરના કાર્બન પાસે લેફ્ટમાં CH2OH અને સેન્ટરના કાર્બનમાં રાઈટમાં CH2OH, સેન્ટરના કાર્બનથી રાઈટમાં CH2OH. આખી તમારી આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ. પણ હવે એ જોવાનું છે કે તમને શું કીધું છે? આલ્ડોલ પ્રક્રિયાઓની સંખ્યા. તો તમે આલ્ડોલ પ્રક્રિયા કરી ક્યાં સુધી? જ્યાં સુધી તમારા આલ્ડીહાઇડની અંદર આલ્ફા હાઇડ્રોજન હતો ત્યાં સુધી. અને પણ સર ક્યાં સુધી? તો કે પહેલી પ્રક્રિયા કઈ? તો આપણે આલ્ડોલ નિપજ, આ આખી આપણી આલ્ડોલ નિપજ મળી ગઈ. પ્રક્રિયા નંબર 1 થયું. પાછી તમે આલ્ડીહાઇડને લીધો કે જેમાં તમે આલ્ફા હાઇડ્રોજન હતો અને પ્રક્રિયા અહીંથી તમે અહીં સુધી પહોંચ્યા. તો આ પ્રક્રિયા કઈ થઈ? બીજા નંબરની પ્રક્રિયા થઈ. એના પછી પાછો તમારો આલ્ફા હાઇડ્રોજન છે અને તમે અહીંયાથી અહીંયા સુધી પહોંચી ગયા. એનો મતલબ કે આ પ્રક્રિયા તમારું કેટલું થઈ? ત્રીજી પ્રક્રિયા થઈ. અહીંયાથી આગળ ગયા ત્યારે તમારો આલ્ફા હાઇડ્રોજન નથી. એટલે એક જ પ્રક્રિયા તમારી કેવી થાય? કેનિઝારો પ્રક્રિયા થાય. બાકી 1, 2 અને 3 પ્રક્રિયા કઈ હતી? આલ્ડોલ સંઘનન પ્રક્રિયા હતી. બેટા થોડું કન્જસ્ટેડ થશે મને એવું લાગે છે, કારણ કે સ્પેસના અભાવે. અને જો આ બધું ન કરી શકાય તો વધારે, કારણ કે આ બધું દેખાય તમને, આ બધું દેખાય નહીં એટલે કન્જસ્ટેડ. પણ તમે હું માનું છું કે તમને સમજાઈ ગયું હશે. તો આપણો રાઈટ આન્સર કયો થયો? આલ્ડોલ સંઘનન પ્રક્રિયાની સંખ્યા થઈ 3 સંખ્યા થઈ. એટલે જવાબ આપણો સી જવાબ સાચો. એના પછીનો ક્વેશ્ચન છે કાર્બોક્સિલિક ક્રિયાશીલ સમૂહ, કાર્બોક્સિલ ક્રિયાશીલ સમૂહ COOH હાજર છે તે. એટલે નીચેનામાંથી કયું સંયોજન એવું છે કે જેમાં COOH સમૂહ હાજર છે? તો આપણે દેખે છે એસિડ હોય એટલે ક્રિયાશીલ સમૂહ હાજર COOH જ હોય, એના સિવાય કોઈ હોય નહીં. પણ વિકલ્પ તો જોઈએ. પિક્રિક એસિડ, બાર્બિટ્યુરિક એસિડ, એસ્કોર્બિક એસિડ અને એસ્પિરિન. બધામાં 3 તો એસિડ છે. આમાં સર કયા કરવા? તો કરીએ પડશે કે બંધારણ દતા દે. ચલો, પિક્રિક એસિડ છે. પિક્રિક એસિડ ખબર છે 2,4,6 ટ્રાય નાઇટ્રોફિનોલ. અને અહીંયા OH 1 2 3 4 5 6 2 અહીંયા જગ્યાએ NO2 છે, 4 ઉપર પણ NO2 છે અને 6 ઉપર પણ NO2 છે. એનો મતલબ કોઈ જગ્યાએ ક્રિયાશીલ સમૂહ, તમે ભલે એસિડ રહ્યો પણ કોઈ ક્રિયાશીલ સમૂહ દેખાતો નથી. એના પછી બાર્બિટ્યુરિક એસિડ. બાર્બિટ્યુરિક એસિડનું બંધારણ આવું છે. આવી રીતે બેન્ઝીન ચક્ર હોય એની અંદર આ જગ્યાએ O, પાછો અહીંયા O, પાછો અહીંયા O, અહીંયા હોય NH અને અહીંયા હોય NH. આ રીતનું બંધારણ છે. કોનું? તો કે બાર્બિટ્યુરિક એસિડ છે એનું. એના પછી એસ્કોર્બિક એસિડ. એસ્કોર્બિક એસિડના બંધારણની અંદર આવી રીતે અહીંયા દ્વિબંધ, અહીંયા ઓક્સિજન અને પાછો અહીંયા પણ ઓક્સિજન, અહીંયા OH, અહીંયા OH, પાછો આમ કરી અને આ જગ્યાએ OH હોય અને આ કાર્બન ને પણ OH લાગેલો હોય. આ એનું બંધારણ થયું. ઓકે, હવે એના પછી એસ્પિરિનનું બંધારણ શું? એસ્પિરિનનું બંધારણ તો બેન્ઝીનની ઉપર COOH અને અહીંયા O COCH3. આ થયું એસ્પિરિનનું બંધારણ.
હવે આ બંધારણની અંદર જો પિક્રિક એસિડ તમે લીધો તો આ પિક્રિક એસિડ ની અંદર કોઈ જગ્યાએ COOH આવે છે? નથી આવતો. તો પછી આની અંદર બાર્બિટ્યુરિક એસિડ ની અંદર કોઈ જગ્યાએ COOH છે? નથી. ઓકે, તો પછી આની અંદર એસ્કોર્બિક એસિડ છે, એની અંદર કોઈ જગ્યાએ COOH દેખાય છે? OH દેખાય છે, OH દેખાય છે, OH દેખાય છે, OH દેખાય છે, કીટોન છે અને ઈથર છે. આ ઓક્સાઇડ વચ્ચે મૂકો એટલે તો આ એક જ એસ્પિરિન એવું છે કે જેમાં COOH છે. એનો મતલબ આપણો જવાબ સી, આપણો ડી જવાબ સાચો. હવે બીજું વસ્તુ જો બેટા, આની અંદર શું પૂછી શકે? એવું પણ પૂછી શકે કે આ COOH નું પૂછ્યું એની જગ્યાએ તમને એમ પણ પૂછે કે વધુમાં વધુ હાઇડ્રોક્સિલ સમૂહ નીચેનામાંથી શામાં ધરાવે છે? એવું પણ પૂછી શકે. તો તમારે આમાં તો હાઇડ્રોક્સિલ સમૂહ છે જ નહીં, આમાં હાઇડ્રોક્સિલ સમૂહ નથી, આમાં હાઇડ્રોક્સિલ સમૂહ છે અને હાઇડ્રોક્સિલ સમૂહ અહીંયા છે, તો તમારો જવાબ એસ્કોર્બિક એસિડ આવશે. એવું પણ પૂછી શકે નીચેનામાંથી કયું નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન છે? તો તમારે જોવું પડે કે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન આ પણ છે અને નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન આ છે. આમાં કોઈ જગ્યાએ નાઇટ્રોજન દેખાતો નથી. એટલે આ બંધારણને થોડું તમે નોટ ડાઉન કરી લેજો જેથી કરીને પ્રોબ્લેમ ન થાય. આના સિવાય પ્રશ્ન એવા પ્રકારના મેં કયા એવા આવે તો પણ. તો આના પછી જોઈએ શું આગળનો ક્વેશ્ચન છે. એના પછીનો ક્વેશ્ચન છે કોપરના સમસ્થાનિક ઉપર પ્રોટોનનો મારો ચલાવતા, એટલે કે કેન્દ્રીય પ્રક્રિયા છે. કોપરનો કોઈ સમસ્થાનિક છે એની ઉપર પ્રોટોનનો મારો ચલાવતા કેન્દ્રીય પ્રક્રિયાને અંતે એટલે એને કારણે લાસ્ટ તત્વ તમને X મળે છે. X તત્વ એ પ્રક્રિયા તમને આપે છે. તો એ X કોણ હોઈ શકે? નિકલ, ઝિંક, Fe અથવા તો ક્રોમિયમ. હવે જો આ કોપરનો સમસ્થાનિક છે, એની પર કોનો મારો કરો છો તમે? પ્રોટોન. આ પ્રોટોનનો મારો કરો છો, એના ઉપર તમને શું મળે છે પ્રક્રિયા? તમને છેલ્લે X મળે છે. પણ થોડું પ્રક્રિયામાં નિપજો જે મળે છે એનું એનાલિસિસ કરી લઈએ. આ આલ્ફા કણ એટલે શું? આલ્ફા કણ એટલે કે ઘૂમતા હિલિયમ કેન્દ્ર. બીટા હોય તો ઘૂમતો ઇલેક્ટ્રોન હોય, એની પર ઋણ ભાર હોય, આલ્ફા ઉપર ધન ભાર હોય. એટલે આલ્ફા કણ શું છે? ઘૂમતા હિલિયમ કેન્દ્ર. હિલિયમ લખું તો હિલિયમ આલ્ફાની જગ્યાએ હિલિયમ લખું તો અહીંયા 2 આવે અને ઉપર 4 આવે. હવે ખબર છે કે કોઈ પણ પરમાણુના ઉપરના ભાગમાં આને આપણે શું કહીએ? ભારાંક કહીએ, પરમાણુ ભારાંક કહીએ. અને નીચે હોય એ શું છે? પરમાણુનો પરમાણુ ક્રમાંક છે. આપણે શોધવાનું શું છે? X કયું તત્વ છે? તો X ને પણ અહીંયા ભારાંક હોય અને નીચે કોણ હોય? આ ક્રમાંક. એટલે ઉપર લખું છું હું ભારાંક અને નીચે લખું છું ક્રમાંક. જોઈએ તો અહીંયા ઉપર ભારાંક ટોટલ કેટલો થાય છે તમારા ઉપરના ભાગમાં? આને હું જો A કહું તો A બરાબર કેટલા થાય છે? ભારાંક કેટલા થાય છે? 64 થાય છે. જો 64 63 ને 64. હવે જો ક્રમાંકને હું Z કહું તો પ્રક્રિયા તરફ 29 ને 31 થાય છે. એનો મતલબ અહીંયા Z બરાબર 30 અને A બરાબર ભારાંક બરાબર 64. આ મેં કોના તરફ લીધા? પ્રક્રિયાઓ તરફ. હવે નિપજ તરફ જાઉં છું. નિપજ તરફ જઈએ તો પહેલા ઉપર જોતા જઈએ. ઉપર 6 ન્યુટ્રોન છે. ન્યુટ્રોનનો ભાર નીચે ક્રમાંક કાંઈ ન હોય પણ ન્યુટ્રોન 6 છે તમારા. એટલે ઉપરના ભાગમાં કેટલા આવશે? 6 આવશે. વત્તા હિલિયમ છે. હિલિયમનો ભાર કેટલો? 4. એનો મતલબ હિલિયમ તરફથી તમને પરમાણુ ભારાંક 4 આવે. હાઇડ્રોજનનો 1 નો 1 છે, ઉત્પન્ન કેટલા થાય છે? 2. એનો મતલબ કે હાઇડ્રોજન તરફથી શું મળે? 2. હવે આટલો ભાગ અહીંયા સુધી મેં લીધેલો છે, X નો લીધેલો. એનો મતલબ કેટલો થયો? 6 4 10 ને 2 12. એનો અર્થ એવો કે અહીંયા સુધી આપણો પરમાણુ ભારાંક 12 બતાવે છે. એવી રીતે હવે નીચે જોઈએ. ચાલો નીચેના ભાગમાં આ A ની વાત થઈ. હવે નીચેના ભાગમાં કોણ છે? આપણો Z. તો Z માં કોણ? ન્યુટ્રોન તો કે 0 છે. એનો મતલબ અહીંયા 0 પ્લસ હિલિયમ કેટલા છે? 2. ઓકે, પછી હાઇડ્રોજન 1 નો 1 હોય તો ઉત્પન્ન કેટલા થાય છે? 2 થાય છે. એનો મતલબ હાઇડ્રોજનનો પણ પરમાણુ ક્રમાંકની દ્રષ્ટિએ ફેરફાર કરીએ તો કેટલો થાય? 2 થાય. તો આ થયો 2, અહીંયા પાછો 4, અચ્છા અહીંયા 2 ના 2 અને 0. ઓકે, તો Z ટોટલ કેટલો થયો? કેટલો થયો? કેટલો થયો? 4 થયો. ઓકે, અહીંયા 4 થયો. આ બધા 12. હવે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઉપરનો ભાગ અને નીચેનો ભાગ હંમેશા ટોટલી પરમાણુ ભારાંક અને પરમાણુ ક્રમાંક તત્વ યુગ્મિતિની દ્રષ્ટિએ બેલેન્સિંગ હોવું જોઈએ. તો જો તો અહીંયા 64 થાય છે. ટોટલ 64 થાય છે. જ્યારે આ બાજુના ભાગમાં કેટલું થાય છે? 12 થાય છે. એનો મતલબ કે તમારો 64 મેન્ટેન થતો નથી. તો 12 ને તમે આ બાજુના ભાગમાંથી માઈનસ કરો એટલે 64 માઈનસ 12 કરો એ તમારા X નો પરમાણુ ભાર આવે. તો કરીએ 64 માઈનસ 12 કરીએ તો અહીંયા 2 અને 5 4 6 માંથી ગઈ તો 5. એનો મતલબ કે આ જગ્યાએ કેટલા આવશે? 52 આવશે. 12 અને 52 નો સરવાળો કરો. 64 આવી ગયો કે નહીં? એના પછી નીચે જુઓ. હવે આ બાજુ 30 છે. પેલી બાજુ કેટલા છે? 4 છે. 4 ટોટલ 4 છે ને. 30 અને 4
તો 30 માંથી 4 બાદ કરો એનો મતલબ કે 26 ને 4 30 એનો અર્થ એવો કે ત્યાં જે x છે એમાં નીચેના ભાગની અંદર અહીં કેટલા આવશે 26 આવવા જોઈએ કારણ કે 26 ને 4 30 તો પરમાણુ તમારો કયો થયો કે જેનો પરમાણુ ક્રમાંક પ્રારંભની ખબર ન પડે પણ પરમાણુ ક્રમાંકની અંદર મેં તમને કહ્યું છે યાદ રાખવા માટે સંક્રાંત તત્વો ST વડોદરા ક્રોમિયમ મેન્યુફેક્ચર કોર્પોરેશન નિગમ કુજન એના બેસથી જુઓ S એટલે સ્કેન્ડિયમ ખબર છે ને આપણે ST વડોદરા ક્રોમિયમ મેન્યુફેક્ચર કોર્પોરેશન નિગમ કુજન આનો પરમાણુ ક્રમાંક 21 22 23 24 25 26 27 28 અને 30 પરમાણુ ક્રમાંક કેટલો આવ્યો 26 એનો મતલબ તત્વ કયું હોય x તરીકે કોણ હોય Fe એનો અર્થ એવો આપણો C જવાબ સાચો. એના પછીનો ક્વેશ્ચન છે સફેદ ફોસ્ફરસની જલીય NaOH સાથેની પ્રક્રિયાથી એટલે સફેદ ફોસ્ફરસને કોની સાથે પ્રક્રિયા કરવાની છે જલીય NaOH સાથે પ્રક્રિયા કરવાની અને એ પ્રક્રિયાથી ફોસ્ફરસના મળતા મિશ્ર સંયોજનને એટલે જે પણ કોઈ તમને મિશ્ર સંયોજન ફોસ્ફરસનું મળે છે એને ફરીથી આગળ ગરમ કરો અને ગરમ કરવાથી અંતિમ નિપજ જે મળે છે એટલે કે છેલ્લે જે નિપજ મળતી નિપજમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે કરીએ પ્રક્રિયા ફોસ્ફરસ સફેદ ફોસ્ફરસ ઉપર હોય કે P અહીં હોય ફોસ્ફરસ સફેદમાં ખબર છે P4 સફેદ ફોસ્ફરસની NaOH સાથે જલીય NaOH સાથે પ્રક્રિયા કરો એટલે પહેલા તો ફોસ્ફીન વાયુ છૂટો પડે અને બીજો બને છે NaH2PO2 ડાયહાઇડ્રોજન સોડિયમ ફોસ્ફાઇટ આ બને અને આખા આ પ્રક્રિયા મિશ્રણને ફરીથી પાછું ગરમ કરો અને બંધ પાત્ર હોય તો વાયુ તમારો એમનેમ પડેલો હોય વાયુ છે એટલે ફોસ્ફીન તમારો એમનેમ જ રહેશે પરંતુ આની જે પ્રક્રિયા છે એમાં ટ્રાયસોડિયમ ફોસ્ફેટ બની જાય ટ્રાયસોડિયમ ફોસ્ફેટ એટલે Na3PO4 અને બાકીનું જે વધારે નિપજ છે પાણી આંતે જે વસ્તુ નથી લખતો હું ડાયાગ્રામ ફાઇનલ રાખું છું કારણ કે આપણે જોઈએ છે શું નિપજમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા તો જોઈએ ફોસ્ફીનમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા હાઇડ્રોજન +1 હોય એક ઉપર એટલે ખબર છે કે 3 હાઇડ્રોજન કેટલા થાય +3 થાય તો 3 ફોસ્ફર ઉપર શું થાય તો કે -3 થાય તો આ સંયોજનમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા -3 એવી રીતે અહીંયા આપણે કરીએ તો ઓક્સિજન છે એક ઉપર ઓક્સિજન ઉપર -2 હોય તો 4 ઉપર શું થાય -8 એનો મતલબ કે આટલા ઉપર +8 તમારો આવવો જોઈએ એમાં 3 સોડિયમ છે તો 3 સોડિયમના કેટલા હોય એક સોડિયમનો 1 પ્લસ તો 3 સોડિયમના 3 પ્લસ થયા તો બાકી રેસ્ટ ઓફ રહ્યા છે એ કોના હોય ફોસ્ફરસના એનો મતલબ કે અહીંયા કોણ થાય +5 તો 5 ને 3 8 આમ આ આખા સંયોજનમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા તમને કેટલી મળી +5 પહેલા સંયોજનમાં કેટલી મળી -3 એનો મતલબ કે +5 અને -3 +5 અને -3 આ જવાબ આપણો સાચો હવે કદાચ જો આની અંદર બેટા આપણે શોધવાનું હોય તો શું કરીશું આમાં પહેલા જે શોધન ખાલી ટ્રાય કરો તમે -4 છે 2 દૂ 4 તો આ શું થયું +1 થયું હાઇડ્રોજન 2 છે એટલે +2 થયું તો ટોટલ તમારે જોઈએ કેટલા 4 જોઈએ તો 3 થયા એનો મતલબ કે આની અંદર ફોસ્ફર આનું પૂછ્યું હોય તો એમાં કેટલી છે +1 એટલે ઓક્સિજન અવસ્થા +1 એકચ્યુઅલી આપણે આ પૂછ્યું છે એટલે જવાબ આપણો સાચો કયો છે સી જવાબ સાચો અને અહીંયા આપણે હવે લેક્ચરનો ટાઈમ પણ પૂરો થાય છે તેથી કરીને ફરીથી પાછા 2 દિવસ પછી આ જ ઉત્સાહ સાથે ક્વેશ્ચન આન્સર JEE અને નીટ માટે મળીશું વધુ આવતા અંકે નમસ્કાર.